તો બાપુએ બે સૂત્ર આપ્યા છે કે ગમે આવે અને આવો બેહો કેવો અને એને જમાડો, અતિથિ અભ્યાગત નું સ્વાગત કરો અને 24 કલાકમાં ગમે જે આવે એને આપણે સ્વાગત કરવામાં આવે છે. હરદેવ કૃપા આશ્રમ તેના લોકેશન માટે જવા માટે થઈ અને આપણને એમ થાય કઈ જગ્યાએ આવ્યો છે, તો વલભીપુર તાલુકાનું જે નવા ગામ ઢાળ કહેવાય છે અને ભાવનગર અમદાવાદ જૂનો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેમાં નવા ગામ ઢાળ જે જૈન દેરાસર અયોધ્યાપુરમ છે એની બરોબર બાજુમાં સ્ટેટ હાઈવે અને JK હોટેલ એની સામે એ જે હરદેવ કૃપા આશ્રમ છે અને એનું માલપા વિશાળ જોઈ તો એનો મુખ્ય અંદર જવાનો જે મોટો એન્ટ્રી ગેટ છે એ આપણને દેખાડી રહ્યા છીએ, જે અમદાવાદ ભાવનગર સ્ટેટ હાઈવે છે એની ઉપર. અને દરવાજાની માલપાથી અંદર એન્ટ્રી કરો તો સરસ મજાનો જે પક્ષીઓનો ચબૂતરો છે અને એ ચબૂતરાની માલપા એ રીતનો સરસ બનાવવામાં આવેલ છે કે એને અંદર જે પક્ષીઓ રહેવા માટે માળાની જરૂર ન પડે અને માળા કરી શકે એવું સરસ મજાનો ચબૂતરો છે, જ્યાં કબૂતરાને ચણ નાખવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈ તો એવું દેખાય કે ગાય, ગરીબ, કબૂતર અને કૂતરાની સૌની સેવા થતી હોય એવો અરવિંદ બાપુનો હરદેવ કૃપા આશ્રમ છે, જેને જોતા હરદેવ કૃપા નામ છે તો હર્ષ થાય, આનંદ થાય એવું સરસ મજાનું સ્થળ હોય તો હરદેવ કૃપા આશ્રમ છે. હરદેવ કૃપા આશ્રમ, હર એટલે મહાદેવ, એની વાત કરીએ તો આપણે સાધુ સંતોની ભેગા જે બેઠતા હોય એને ખબર હોય કે જ્યારે જમણવાર ચાલુ થતું ત્યારે બે વસ્તુ બોલાતી, હરિ હર. ઈ જે હર છે એનું અહીંયા આશ્રમ છે કે હરદેવ કૃપા આશ્રમ, એમાં અરવિંદ ગિરી બાપુનું નામ લઈ તો એમ કહેવાય કે આંખની માલપા કરુણા છવાઈ જાય. અને ખરેખર કવિ તો એમ કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, પછી જુ પાવી આગે ધરો તો કોટિક યજ્ઞ સમાન. એવા સાધુના શરણમાં તમે સંતોના જાતા હોય તો એક નહીં પણ કરોડો યક્ષમેઘ યજ્ઞનું ફળ મળતું હોય તો એવા એક સંતના જ્યાં ચરણ રજ પડી છે અને જે સંતે પોતાનું બલિદાન, યોગદાન અને એમ કહેવાય તન મન ધન અને જેને શરીરની છે પોતે હાથે રસોઈ બનાવી અને યાત્રિકોને સેવકોને જમાડી છે એવા અરવિંદ ગિરી બાપુ. અર એટલે ગજ ને એની ઉપર જે આરૂઢ હોય એ અરવિંદ. અને ખરેખર અરવિંદ ગિરી બાપુની વાત કરી હોય તો હાલના મહંત છે એ નીરુ બાપુને વિનંતી કરીએ છીએ, પણ કારણ કે એક બીલીપત્ર, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેતે હૈ वो तो चंद्र मोलेश्वर फल चार. જે 4 ફળ આપે એમ છે, જે ધર્મ અર્થ અને મોક્ષ સુધી લઈ જાય એ 4 ફળ દે ઈ મહાદેવ. ઈ ભીડ ભંજન, જે ભક્તોની ભીડ ભાંગે એવા મહાદેવના ચરણમાં જે જન્મ્યા અને ત્યારથી જેને શિવની સેવા કરી એ ભીડ ભંજન મહાદેવના ઉપાસક અને આપણા બાપુ જેને કહેવાનું મન થઈ જાય એવા
સંત શ્રી અત્યારે હાલમાં હયાત નથી, પણ એની વંશ પરંપરામાં છે. એ નીરુ બાપુને વિનંતી કરવી છે. પણ અરવિંદ બાપુ વિશે વાત કરશું એ પહેલા એક ચકાચક મહાદેવની જય બોલાવી. બોલો ભીરભંજન મહાદેવની જય, અરવિંદ ગિરી બાપુની જય. તો આ ઇતિહાસ વર્ણવતા પહેલા મને તો આનંદ થાય છે, કારણ કે જે અરવિંદ ગિરી બાપુના સાનિધ્યમાં હું રહેલો છું અને એનું જીવન ચરિત્ર જાણું છું કે એવા જીવાવાળા સાધુ બહુ ઓછા મળે, જેને સંસારમાં રહી અને કમળ જેવું કામ કર્યું હોય, જેને સંસારથી પર રહી અને દસનામ ને ઉજાળા હોય એવા અરવિંદ ગિરી બાપુની જય બોલે. બોલો અરવિંદ ગિરી બાપુની જય. અને હવે હાલના જે મેં કીધું દેવ કૃપા આશ્રમ છે અને જે અરવિંદ બાપુએ શરૂ કરી અને જે સેવા છે એ આ હું વર્ણવું એ પહેલા એની પરંપરામાં હાલના જે બાપુ છે નિરંજન બાપુ, નિરંજન ગિરી બાપુ, નિરંજન જોવો તો ખરા, જે નિરાકાર ની સુધી લઈ જાય અને અરવિંદ હોય ત્યાં નિરંજન થાય. જ્યાં નિરાકાર હોય 50 કરોડ પૃથ્વીમાં પાણી હોય અને ત્યાંથી સૃષ્ટિ સર્જન થતી હોય તો અરવિંદ બાપુનું કુળ ઉજાળવા માટે થઈ અને એના જે આશ્રમ છે એની પરંપરા ચાલુ રાખી અને જે બાપુએ શીલો ચાલુ કર્યો, જે જ્યોત જલતી કરી એની માલપા દિવેલ પૂરી અને હાલના હરદેવ કૃપા આશ્રમના મહંત એવા આપણે નિરંજનગીરી બાપુને વિનંતી કરીએ કે બાપુ એટલી કૃપા કરી અને હાલનો જે આપનો આશ્રમ છે અને આપ જે કોઈ કે બાપુ તમારો આશ્રમ, તો બાપુ એમ કે તમારો મારો નહીં આપણો આશ્રમ, તો એવા બાપુને આપણે વિનંતી કરી અને કૃપા કરી અને જે આશ્રમ છે હરદેવ કૃપા એની માલપા સેવાની જે કઈ પ્રવૃત્તિ હાલે છે એ અને અરવિંદ બાપુના જીવન વિશે થોડુંક અમને જણાવવા માટે કૃપા કરો. તો નિરંજન બાપુને આપણે વિનંતી કરી. શું છે, બહુ વાત કરીએ તો બહુ લાંબી છે. ટૂંકું કહીએ તો બાપુએ 2 સૂત્ર આપ્યા છે કે ગમે એ આવે અને આવો બેહો કેવો અને એને જમાડો, અતિથિ અભ્યાગતનું સ્વાગત કરો અને 24 કલાકમાં ગમે જીવ આવે એને આપણે સ્વાગત કરવામાં આવે છે. 24 કલાકનો અનક્ષેત્ર ચાલુ છે, પણ એક મોટો ઝુંબેશ અહીંયા વ્યસન મુક્તિનો અમે કર્યો છે કે ભાઈ બીડીના 200 દંડ છે, તમાકુના 300 ને દારૂના 10,000. અને એવા સંત કોઈ હોય એને સાધુ અને ગાંજો સૂકો પીવા મળે પણ બીજાને નહીં. એટલે અમુક માણસોને એમ થાય કે ભાઈ બાપુની પરંપરાની વિરોધમાં છે, પણ આ રાષ્ટ્ર ને ધર્મની સાથે વણાયેલું છે એટલે વ્યસન મુક્તિ એક ઝુંબેશ હાલે છે. સાધુના જે ગુણ હોય કે માણસને એક નશામાંથી મુક્ત કરી અને સાચું વ્યસન જે પ્રભુ ભગવાન મહાદેવ હોય કે વિષ્ણુ હોય, કૃષ્ણ હોય કે રામ હોય, કયોગ ભગત ધારિયા નકલિંગ લેતા નામ, તું તારે દશરથરા તને ધનસે સીતારામ. જે એમ કે છે કે વ્યસન મુક્તિ કરી ખોટા નશાથી મૂકી અને હરિનામનો નશો કરવા માટે થઈ નિરંજન બાપુ કહે છે. તો બાપુ હજી કઈ કૃપા કરીને આગળ વર્ણવો. અહીંયા ગૌ સેવા થાય છે, અતિથિ અભ્યાગતોની સેવા થાય છે, પાણીનું પરબ ચાલે છે અને બાપુનું સૂત્ર હતું કે ભાઈ પહેલા કરશે પાયમાલ અને પછી કરશે પગભર. એટલે જ્યાં અહીં રહ્યો તો અહમ ન હોય એનું ધ્યાન રાખજો. અને 100 દૂતામાં એક અવધૂતા આવશે, એમાં કયા રૂપે આવે એ તમે નક્કી ન કરો, આવો ભગવાન એમ કહેજો બાબા. એટલે એ ભગવાનની દયાથી ને પ્રવૃત્તિમાં મોટું વાઇબ્રેશન ગૌશાળાનું છે. આપણે આગળ અત્યારે નાના મોટા 51 જીવ છે ગાય માતા, સંયુક્ત પ્રયત્નથી હાલતી ગૌશાળા અને એની ઉર્જાથી આશ્રમ અને બાપુએ કર્યું એની પરંપરા અમે ચલાવી છે બાપા. પણ અરવિંદ બાપુએ કર્યું એવું તો કોઈ કરી નહીં શકે. તમે આટલું કીધું, પણ બાપુ મેં નવા સમાચાર સાંભળ્યા છે કે જે માણસો ગરીબ માણસો છે કે મધ્યમ વર્ગના છે એને કોઈ પડી ગયા હોય, ઓપરેશન થયું હોય તો ઘરે હારો પલંગ ન હોય તો આપણે બેડની વ્યવસ્થા કરી છે, ઘોડીની, અને જે લેટ્રિન માટેનું ઈ કઈ બધા હેલ્થ માટેના સાધનો હોય છે, ગાદલું, પલંગ, વોકર, ઘોડી, સ્ટીક, જે જોઈએ તે બધું આશ્રમ માંથી મળે છે. એનું કોઈ શુલ્ક નથી. જે ભાઈ લઈ જાય એનું નામ લખાવે અને પાછા આપી જાય એનું નામ લખાવીને આપી જાય. સરસ સરસ. જેનું કોઈ કઈ કારણોસર
કે કોઈ રૂપે કે ભાડા રૂપે કોઈ લેવામાં નથી આવતું. અને આવું માણસના ઘરે અત્યારે લેવું હોય તો બેડ આપણે મિનિમમ ગણીએ તો જે ઓટોમેટિક બેડ આવે છે જે ઊંચો નીચો થાય ઈ 10,000 આસપાસ થતા, પણ બાપુ નિઃશુલ્ક ભાવે પ્રેમથી આપે છે. ત્યાર છતાં વોકર થી માંડી અને લેટ્રિન ના સાધનો પણ ખુરશી માંડી બધું. અને બીજું અત્યારે બીજાના વિચારોથી નહીં પણ મારા વિચારોથી 15 ગામનું સર્વે ચાલી રહ્યું છે. જે ગામમાં એકલા રહેતા હોય દાદા દાદી, એના સંતાનો 12 હોય, જે કોઈ સશક્ત ન હોય ને રાંધી ન શકતા હોય, એની હૃદય આશ્રમ સંયુક્ત પ્રયત્નથી અને બધાના ભાવથી ટિફિન સેવા શરૂ કરી રહ્યું છે. પણ એ આ 13 પછી અને ભોજનશાળા બની જાય પછી એનો ખ્યાલ આવે. અને ઈશ્વરની કૃપા હોય તો 15 ગામમાં હરદેવ આશ્રમ ટિફિનની વ્યવસ્થા કરશે. અને એની માટે બધાનો સાથ સહકાર અને સહયોગ જોશે, નકર હું એકલો ન કરી શકું. સરસ છે. બાપુનું કેવું એમ છે કે અરવિંદ બાપુએ જે કર્યું છે એની માલપા વધારો કરવા માટે થઈ અને 12 ગામ મૂકી અને 15 ગામનું સર્વે કરી જે જોવામાં નિરાધાર હોય, સંતાનો હોવા છતાં નિરાધાર દેખાતા હોય, તો એ લોકોને જમવા માટે રસોઈ ન બનાવી શકતા હોય એના ઘરે ટિફિન સેવા માટે પણ એને બાપુને આ સેવા આપી છે. તો એ માટે થઈ અને આપણી જન સમાજની એમ કહેવાય સાથ સહકાર આપે તો જે સોનું છે એમાં નિરાધાર એકલા નહીં, જે સશક્ત છે અને બનાવી શકે એમ નથી, એટલે જે સારા ઘરના છે એની માટે વ્યવસ્થા થવાની છે. સરસ સરસ કે એવું નથી હું એકલો છું અને અમારા ઘરના 15 દિવસ 12 ગામ ગયા છે, ઓલા દાદા બનાવી શકે એમ નથી, તો એની વ્યવસ્થા કરવાની. દાદીમાં હોય તો દાદીમાની વ્યવસ્થા કરવાની. એટલે એમાં નિરાધારો એવું નથી. સુખદેવ તો જેને અન્નની જરૂર છે સવાર સાંજ એની માટે ટિફિન વ્યવસ્થા કરવાની છે. ગિરી બાપુએ જે કીધું એમાં મને એક અરવિંદ બાપુનો વિચાર આવે છે. બાજુમાં જૈન દેરાસર છે અને ન્યા એમ કહેવાય કે મંદિરનું પ્રતિષ્ઠા થયા પહેલા કામ હાલતું હતું અને એ કામની માલપા ન્યાના કયેક મજૂર આવી અને એમ કહેવાય કે હરદેવ કૃપા આશ્રમની માલપા આવીને પ્રસાદ લેતા હતા. અને એમાં કોઈ આવીને કીધું બાપુ આ તો મજૂરી કરવા વાળા માણસ છે અને ન્યા પૈસો મેળવે ના ખાય. અને ત્યારે અરવિંદ ગિરી બાપુ એક ભારતનો સંત, એક ભારતના મહાપુરુષ એટલું બોલ્યા હતા કે અન્ન ક્ષેત્ર ચાલુ કરવું એ મારો સાધુનો ધર્મ છે, પણ જમવા આવું ન આવું એ હામા વ્યક્તિને વિચારવું. એ શું કરે છે, મજૂરી કરે છે કે મહેનત કરે છે કે ભીખ માગે છે, એ મારે નથી જોવાનું, એ તો મહાદેવ જોશે. પણ અહીંયા આવે એને જમાડવા એ મારી ફરજ છે સાધુતાના નામે અને અન્ન ક્ષેત્રના નામે. એવું જ નિરંજન બાપુ અત્યારે કહેવા માંગે છે કે અત્યારેના કહેવા પ્રમાણે એવું છે કે માણસોને બધું છે પણ રોટલી દાળ ભાત શાક રોટલી નથી મળી શકતા. પૈસા હોય તો એ ન મળે, એ તો બનાવીને ઘરે મેકલો તો જ ખાઈ શકે. અને આમાં શરમ સંકોચ મેકવાની છે કે જેના જેના સંતાનો છે એ બહાર છે એને ઘણા ભાઈઓને અરે મારા મિત્ર થાય કે હું ને ભાઈ મારી બા ની અમારા ઘરના છે તો એકાદું બહાર ગયું હોય તો અમારે કેમ તકલીફ પડે, એમ બીજાને તકલીફ પડતી જ હોય ને. તો એ રીતે તકલીફ ન પડે એટલે થોડોક વધારો છે પણ એમાં સંયુક્ત પ્રયત્ન જોશે. અન્ન અને જળ આશ્રમ માંથી વ્યવસ્થા થાય. બાપુનું કહેવાનું એમ થાય છે કારણ કે ઈ જે ગ્રસ્તી છે એટલે એને ખબર છે ગ્રસ્તમાં કેવું થાય છે, એટલા માટે થઈને. કારણ કે અરવિંદ બાપુ પણ ગ્રસ્તી હતા અને નિરંજન બાપુ પણ ગ્રસ્તી છે. પણ જેને આપણે વિચારીએ તો બિલખાની માલપા જેમ સગાળ શાહે કર્યું હતું અને એનાથી આગળ જાય તો અહીં જલા બાપાની મૂર્તિ છે જે સાધુ રૂપે ભગવાન આવે તો સતી સંઘાવતીએ જો હરીને હરાવ્યા, પગલા પાછા ભરાવા, આ જલિયાણ આ સંઘાવતી. અને એવું કામ એ એમ કહેવાય કે બાપુએ નિરંજન બાપુનું કહેવાનું છે કે જે માણસ ગ્રસ્તી હોય એને સશક્ત ન હોય, રસોઈ ન બનાવી શકતા હોય અને એને પણ ઘરે બેઠા રસોઈ ન બનાવી કે અગવડતા હોય તો એને પણ એમ કહેવાય કે ટિફિનની વ્યવસ્થા કરવી છે બાપુને. તો ખરેખર આ એક જ્યોત છે. જ્યોતે પલંબા જગદંબા યાદી અંબા ઈશ્વરી વંદન જળંબા અજ ચંદ બંબા તેજ તંબા તું ખરી હોતે યથાકમ બીર હાકમ
બધે દાકમ રમણી જગમાહી પરસા દીઠ જાહર રાસ આવડ રમણી મારી રાસ. અહીંયા તો જોગમાં આવ્યું, જાગતી જોતું છે. અને અરવિંદ બાપુએ જે જોત એમ કહેવાય પ્રજ્વલિત કરી છે, એમાં બાપુનું કહેવાનું છે વધારો કરી. અને આશ્રમમાં તો કોઈ ભૂખ્યું ન રહેવું પડે, પણ ફરતા ગામની માલપા માણસો ભૂખ્યા ન રહે એ માટે થઈ અને એને આ સરસાની માલપા ટિફિનની સેવામાં વધારો કરવો છે. અને સાધુના તો ગુણ છે. રામાયણ કહે છે મરું પણ માગું નહીં બાપુ, અપના તન કે કાજ આજ પરમાર્થ ને કારણે મને માગતા નહીં આવેલા. અને માગતા ન. નિરંજન બાપુ કહે છે વૃક્ષોનું પણ જતન કરવામાં આવે છે. આવો તો તમને એમ થાય કે જંગલમાં મંગલ. એવું જ જે વેરાન હતું ને અરવિંદ બાપુએ એમ કહેવાય આશ્રમ કર્યો. તો હવે જે નિરંજન બાપુનો અરવિંદ બાપુનો જે કઈ પરિવાર છે એને એમ થાય છે કે વેરાન હોય રેવડી ને રળિયામણી હરિયાળી ને હેતા ચારણ ઘર નથી છોડવી આજે તારા પાડરું પાછા આવા. આ તો રૂડું તો થઈ ગયું, પણ રણિયામણું કરવા માટે થઈ અને ભારતીય સરકારનો જે ઝુંબેશ છે કે જેને પર્યાવરણને એમના ધબકતું રાખવા માટે વૃક્ષો, તો અહીંનો આશ્રમ વૃક્ષો માટે પણ ઘણું અમે યોગદાન આપે છે. 200 વૃક્ષ વાવ્યા છે હમણે. અને અમારા ઘરના જેટલા સભ્યો છે એટલા 36 ઝાડો અમે વાવ્યા છે. એક બાબાનો જન્મ થયો હોય તો 36 ઝાડો વાવ્યા છે. અમારા ઘરના જેટલા સભ્યો છે એટલા 36 ઝાડો વાવ્યા, પણ નવા ઘરમાં એક સભ્ય વધે તો 36 ઝાડવા. બેનું દીકરીઓ ઓવારોને 36 ઝાડવા વાવ્યા. એટલે આશ્રમમાં હવે વૃક્ષો વાવવાની જગ્યા નથી, એટલે અમે બહાર વવરાવીએ છીએ અને વાવીએ છીએ. અને જે ભાઈ કોઈ એમ કે ભાઈ મારે આની જરૂર છે, તમે એને મગાવી દઈએ છીએ કે ભાઈ તમે વાવો બાપાને ઉગારો. પણ બાપુ મને તમને કહેવાય નહીં, પણ આજ મને તમે આવું કહો છો એટલે કહેવાનું મન થયું કે તમે એમ કહો છો કે વૃક્ષો અહીંયા આશ્રમમાં વાવવાની જગ્યાની બહાર, પણ વાવવા પહેલા તો તમે પક્ષીના માળા સમાજમાં વેચે એનું કેમ નથી કહેતા કે આ બાપુએ માણસો માટેનો અહીંયા આશ્રમ ખોલ્યો, એ આશ્રમની માલપા પક્ષીઓના આશરા માટે થઈને માળા પણ ઢગલા કરીને ગામડામાં આપ્યા. એ નિરંજન બાપુ એ વિશે કઈ વાત? અત્યારે અમારા 2 મોટા દાતાઓ છે વર્ષોથી કબૂતર માટે 8 કિલો જુવાર અને 2 કિલો ચોખા અને મગ રોજ 2 ટાઈમ નખાય છે. ચકલા માટે 2 કિલો ચોખા, ગાંઠિયા અને રોટલી ઈ દરરોજ નખાય છે. એટલે પક્ષીઓ માટે અને માળા અમારા બેનબા છે, નાની બેન, એ અમારા બની દેવ થઈ ગયા ત્યારે અમે વળતા આવ્યા ત્યારે 500 માળા અમે બાવળાથી ખરીદતા આવ્યા હતા. કે ચકલાના માળા 500 અમે વિતરણ કર્યા. હજી કોઈ જરૂર હોય તો માળા અમે આપીએ છીએ. અને એની માટે અમારે તો શું છે કે માળા નો કોઈને વિખાઈ જાય એટલે માળા બાંધે, એટલે એમ એ માટે માળા આપીએ છીએ બાપા અમે. બાપુ મને માળો આપ્યો એટલે મને માળા સાંભળો. અને સાધુ તો આનું નામ જ કહેવાય કે પક્ષીઓ માટે માળા વેચે અને જીવ માટે પરમ તત્વ હાટે હરિનામનું નામ લિયો એને સકલ કિયો, સકલ શાસ્ત્ર કો ભેદ બિના નામ નરકે ગયો પટ ચારો વેદ. એમ કહેવાય કે બાપુનું કહેવાનું કે માળા તો 2 પ્રકારના હોય કે એક તો પક્ષીઓને આશરો આપે અને બીજું જે પરમ તત્વ હાટું જોડે આ માળા સાધુ આપે. ખરેખર એ વસ્તુ છે. અને અહીંયા એવા દવાખાના માટે થઈ અને સર્વ રોગ માટે થઈ આંખોથી માંડી એના પણ દવાખાના હોય તેને પણ કેમ્પ થાય છે. આવો તો અવરનવર હોય છે. અને બ્લડ કેમ્પ બાપુ થયેલો છે ને, એ વિશે બાપુ થોડું જણાવી શકો? બ્લડ કેમ્પમાં મેં પોતે 36 વાર બ્લડ આપેલું છે. તમને કહું એમાં એવો સમય એક હતો કે અમે ભગીની મંડળમાં અમારા બાબાનો જન્મ થયો અને અમે ત્યાં ગયા તો એક બેનને બ્લડની જરૂર હતી. તો એના પરિવારમાં કોઈ આપવા તૈયાર નહોતું, એટલે મેં કીધું ભાઈ હું આપું છું. તો બધા એમ કે તમે કેમ? મેં કીધું એના ઘરનાને જરૂર છે એની નથી આપી શકતા, તો આપણે આપી ત્યારે ખબર તો પડે કે ગમે આપી શકે છે અને કઈ થતું જ નથી એમ. એટલે ત્યારથી અમારો શરૂ છે અને અહીંયા બ્લડ કેમ્પ કર્યા છે. અમારા પરિવારના બધા બ્લડ કેમ્પમાં હાજરી આપે. અમારા મુકેશ બાપુ, અશ્વિન બાપુ, બધા ભાઈઓ બહેનો બધા બ્લડ કેમ્પમાં ભાગ લે છે અને બધા આપે છે. એટલે સારા કામને સારું કહી શકાય. હવે એની માટે તો હવે અને અત્યારે હમણાં જ
સંન્યાસ આશ્રમમાં ગયા હતા તો ત્યાં ઓલું પગ માટે ને હાથ માટે વાઇબ્રેટર સિયોર થી આવ્યા છે. તો એને કીધું કે જયારે જરૂર હોય તો અહીંયા અમે કેમ્પનું આયોજન કરશું, તમને જગ્યા આપશું, બધા આવે એની વ્યવસ્થા કરાવશું, બેનરો છપાવશું. સરસ બાપુ. બાપુનું કહેવાનું આમ છે વલભીપુર, કેમ કે જે સંન્યાસ આશ્રમ છે એ 10 ના મારે જોડાયેલો છે ને હાલમાં વલભીપુરની માલપા જે માણસોને આવો કેમ્પ હાલે છે એ કેમ્પ માટે બાપુએ એને વર્ણવ્યું કે તમારે જે જોઈ એ અમે અહીંયા વ્યવસ્થા આપશું, પણ હરદેવ કૃપા આશ્રમમાં પણ તમે માણસોને 8 દિવસ માટે લાભ આપો એવું કીધું. અને અહીંયા પુસ્તકો માટે લાઇબ્રેરી અને જે કોઈ માણસો અભ્યાસ કરે છે એને અભ્યાસના પણ પુસ્તકો માટે ફ્રી સેવાનું પણ અહીંયા લાઇબ્રેરી ચાલે છે. અને હજી બાપુ કઈ થોડું ઘણું વર્ણવે અને ત્યાર પછી માને ભાળ્યા ત્યારે મને આનંદ આવ્યો, કારણ કે અરવિંદ બાપુની અર્ધિંગની છે અને નીરુ બાપુના માં છે. ઈ માં એમ કહેવાય કે ઉંમર હોવા છતાં અરવિંદ બાપુ જયારે શાક બનાવતા હોય અને આ માં રોટલી બનાવતા હોય, ખરેખર એ માની પણ આપણે થોડું ઘણી આપણે ઇન્ટરવ્યુમાં જાણવાનું છે. ખરેખર संत बहुत संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से संत ठारत ठामो ठाम, પણ આ તો સંતની જનેતા અને સંતની અર્ધાંગની છે. એ માને આપણે વિનંતી કરીને પણ નીરુ બાપુ જે કઈ થોડું ઘણું બનાવે પછી માનું પણ ઇન્ટરવ્યુ આપણે થોડું रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशी आज द्वारे मेरे डाले डेरा, पीहू पीहू पपीहार ने, कुहू कुहू कोयल जपे, आंगन आंगन है परियों ने घेरा, आंगन आंगन है परियों ने घेरा। चलिए 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 श्री राम शरण चलिए, चलिए 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 श्री राम शरण चलिए। साधक जन श्रद्धा भक्ति से, साधक जन श्रद्धा भक्ति से गुरु चरण कमल धरिए। साधक जन श्रद्धा भक्ति से गुरु चरण कमल धरिए। चलिए 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 श्री राम शरण चलिए, ओ श्री राम शरण चलिए। કે અરવિંદ બાપુનો મુખ્ય સૂત્ર હોય તો કરો ફતે, આ ઈ શબ્દ છે. અને જે સ્મૃતિ મંદિર છે બાપુના જે હયાત હતા ત્યારે ખરેખર અમે જોયેલા છે ઈ જ આજ રાજદૂત દેખાય છે. અને આ જે કાંઈ છે એ વિશે બાપુની પરંપરામાં બાપુને વિનંતી કરી એ કંઈક જણાવે. આ એક
અમને એક નવો વિચાર આવ્યો કે બાપુની જે હયાતીમાં જે વસ્તુઓ હતી અને બાપુ જે ઉપયોગમાં લેતા અને બાપુએ જેનાથી લોકોની સેવા કરી છે એ બધી વસ્તુઓનું એક સ્મૃતિ મંદિર બનાવીએ. તો એના માટે અમે બાપુએ જે શરૂઆતમાં પાણીનું પરબ શરૂ કર્યું હતું અહીંયા પાણીનું પરબ, ત્યારની પાણીની ડંકી અહીંયા છે. પછી શરૂઆતમાં તો કોઈ રસોઈ બનાવવા માટે કોઈ વ્યવસ્થા નહોતી, તો એના માટે અહીંયા જે પ્રાઇમસ, પછી ફાનસ, પેટ્રોમેક્સ, એ બધા સાધનો અહીંયા અમે બાપુએ જે ઉપયોગ કરેલા હતા એ બધા રાખેલા છે. પછી બાપુ જે પોતાના જીવનમાં ઉપયોગમાં લેતા એ બધી વસ્તુઓ, બાપુની કમંડળ, બાપુની થાળી, વાટકા, પછી બાપુ પોતે જે ઉપયોગમાં લેતા ચા પીવા માટે કાચલી, બાપુનો રેડિયો, લાઇટર, બેટરી, બાપુએ લખેલી બુક છે, બાપુની લાકડી છે. પછી બાપુના જૂના ફોટા પણ અહીંયા રાખેલા છે. પછી અહીંયા બાપુએ છાસ કેન્દ્ર શરૂ કરેલું હતું, જે આજે પણ શરૂ છે. તો અહીંયા જે છાસ કેન્દ્રમાં જે છાસ બનાવવા માટે જે મશીન યુઝ કરવાનું વણોલું હતું એ પણ અહીંયા રાખવામાં આવ્યું છે. પછી જ્યારે કોઈ જગ્યાએ ટેલિફોનની સુવિધા નહોતી ત્યારે આશ્રમની અંદર બધા એસટીડી ટેલિફોન અહીંયા અવેલેબલ હતો. લોકલ ફોન તો બધા પાસે હતા, પણ આશ્રમમાં એસટીડી ફોન હતો કે બધા એસટીડી ફોનનો ઉપયોગ કરી શકતા. એટલે અમે બાપુના કપડાં અને બાપુનું ઓઢવાનું બધી વસ્તુ અહીંયા રાખેલી છે અને એક સ્મૃતિ મંદિરનું નિર્માણ કરેલું છે કે બાપુની યાદ બધા અહીંયા આવીને બાપુની યાદ તાજી કરી શકે અને બાપુની બધી વસ્તુઓ સચવાઈ રહે. જરણા સમો નહીં જાપ, અન સમો નહીં દેવતા, અને કૃષ્ણ સમો નહીં કૃષ્ણ ઔષધિ. જરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, અને નિંદા સમો નહીં પાપ. જ્યાં એમ કહેવાય કે માણસ દવા દારૂ ગમે એ કરાવો પણ અન્ન જેવી ઔષધિ નથી. અને જે ઝરણાના જાપ છે, જે કયેકને તૃપ્ત કરતા હોય, હરણાથી, પશુ પંખીથી માંડી, કીડો મકોડાથી માંડી અને વૃક્ષો સુધીને જે જળપાન કરાવતા હોય, એ ઝરણા સમો નહીં જાપ અને કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ. એ અહીંયા અનક્ષેત્ર હાલું. જે મેં આપને કીધું, અરવિંદ ગિરી બાપુના ધર્મપત્ની રસોઈ બનાવતા ને આજના મહંત નીરુ બાપુના ઘરેથી માતાજી છે એ રસોઈ બનાવે. માણસો તો અહીંયા કામ કરે છે પણ પરિવાર એમ માને છે કે અહીંયાના મહંત નહીં, અમે અહીંના સેવક છીએ અને મારી જાતે રસોઈ બનાવીને ખવડાવે છે પરંપરા પ્રમાણે. એમ અહીંયા એમ માંડીને કહી તો યાત્રિકથી માંડી અને વટે માર્ગ સુધીના માણસોને પ્રસાદી મળે છે. અને જ્યાં પંગજ પડે છે આવા પાથરણા પાથરવામાં આવે છે અને માણસો ભાંગ ગાંજા મળે, સલમ સાફી મળે, હેતથી માણસો
આપણે જોઈ રહ્યા છીએ કે માણસોને જમવા માટે થઈ અને વ્યવસ્થા પણ સરસ મજાની છે અને જે કોઈ યાત્રિકો આવે એને આવી રીતે અહીંયા ભોજન પણ પીરસવામાં આવે છે અને આંકડાની કોઈ સંખ્યા નથી હોય 5-50 માંડી અને એમ કહેવાય કે અહીંયા માણસો જ્યારે સંઘ નીકળતા હોય ત્યારે હજારોની સંખ્યાની માલપા માણસોને ભોજન આપવામાં આવે છે. તો આવી રીતે માણસો અહીંયા જમવા માટે પણ કંઈક આવે છે અને અહીંયા 2 ટાઈમની માટે હરિહરનો જે અરવિંદ બાપુ હાથ પાડતા એ હાથ આજ નીરુ બાપુ મહંત હોવા છતાં પણ હરિહરનો હાથ પડે છે, જ્યાં હરિહરની હાકલ પડે છે. એમ કહેવાય કે ધનતેરસ જે શ્રી લક્ષ્મીજી જેનું એમ કહેવાય કે પ્રાગટ્ય દિવસ એ દિવસે આ સંત જે અરવિંદ ગિરી બાપુ આપણા છે એ ગોસાઈ બાપુએ જેથી મહાદેવના ચરણની માલપા કૈલાસની માલપા વાસ કર્યો એ સમયે જે બાપુને સમાધિ આપવામાં આવી. કારણ કે જેને ખબર હોય એને ખબર હોય કે દશનામ સંપ્રદાયની માલપા જે સાધુઓ છે એને સમાધિ આપવાનું અહીંયા બાપુની સમાધિ જે આપવાની હતી એ સમાધિ અપાયા પછી અહીંયા બાપુની મૂર્તિ પધરાવવામાં આવેલી છે. એ બાપુનું સમાધિ મંદિરના આપને દર્શન કરાવ્યા. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે 3 રાત મહાન કીધી છે એમાંની એક રાત જે શિવરાત્રી કહેવામાં આવે છે એ તો 3 કઈ રાત અરવિંદ બાપુને તો ખ્યાલ હોય એટલે નીરુ બાપુને ન ખ્યાલ હોય એવું ન બને, પણ આપણી જાણમાં કતે હું કહું કે 3 રાત્રિ મહાન એ કઈ, એક કાલરાત્રિ, એક મોહરાત્રિ અને એક મહારાત્રિ. જે મહારાત્રિ છે મહાશિવરાત્રિ ઈ એમ કહેવાય કે મહિનામાં આવે, પણ દર મહિનાની જે શિવરાત્રિ આવે એ શિવરાત્રિના દિવસે 13ના દિવસે રાતના એમ કહેવાય કે બાપુ અરવિંદ ગિરી બાપુને સંતવાણી ભજન પ્રેમી આત્મા હતો, જેને ભજન અને સત્સંગ કરવો અને કરાવો ગમતો હતો. એના પરિવાર વતી એમ કહેવાય કે હાલની તબક્કે 13ના દિવસે એમ કહેવાય કે જ્યાં સંતવાણી થાય છે અને બાપુનું ફતેહ કરો અને બીજું એમ કહેવાય કે ભજન અને ભોજન. અને ખરેખર જોયા હોય અને ખબર હોય કે જાપે ઉભો જોગી કરે હરિહદનો સાર, આવો અરવિંદ ગિરી નહીં મળે જેનો જોટો જગમાન થાય, જેનો જોટો જગમાન થાય. આ અરવિંદ ગિરી બાપુ છે, હવે બીજા મળવા મુશ્કેલ. જેને એમ કહેવાય કે સંસારમાં રહી સંસારથી પર થઈ અને સમાજની સેવા કરી, જેનામાં સાસા સંતોના ગુણ હતા, એ સંતના ચરણમાં કોટી કોટી વંદન કરવાનું મન થઈ જાય. કારણ કે અમે તો એના હાજરમાં રહ્યા છીએ, કારણ કે જેના આઠે પર આનંદ હતો એ અરવિંદ ગિરી બાપુ છે. એમની જ આ સમાધિ છે, એ સમાધિના આપને દર્શન કરાય. દેવ કૃપા આશ્રમ છે એની માલપા જે ગાયોની ગૌશાળા છે અને ગાયોની જે સેવા કરવામાં આવે છે અને ઘણીવાર માણસોથી ઘરે નથી પલવાતી, એ આવીને અરવિંદ બાપુના આશ્રમમાં નિરંજન બાપુને વાત કરે કે બાપુ અમારી ત્યાં વાછડી છે, ગાય છે, પણ હવે થોડી ઘણી એને તકલીફ છે ને અમે નથી પાલવી શકતા, એવી ગાયો પણ અહીંયા મૂકવામાં આવે છે. જો નિરાધાર ગાયો માટે પણ બાપુ આશરો આપતા હોય અને પોતાની આશ્રમની જે ગાયો છે એ અહીંયા સરસ મજાની છે અને એ ગાયો માટે થઈ અને આપણે જોઈ રહ્યા છીએ જ્યાં અહીંયા ઘાસ કાપવાનું કટર છે, અહીંયા આ ગાય છે. એ બાપુનું કહેવાનું કે ઘણા સમયથી જે આ આશ્રમની માલપા ગાય છે અને હેત પ્રીત અને જેને વાલ કરવો હોય ગમતું હોય એ આપણે જોઈ રહ્યા છીએ. આ બાપુ અહીંયા ગાયને હાથ ફેરવે છે અને સામે એમ કહેવાય કે રિસ્પોન્સ પણ ગાય એટલો આપે છે અને સામે હેત દર્શાવે છે. એવી હેતવાળી ગાયો પણ અહીંયા રાખવામાં આવી છે, જે અવાજ સાંભળી અને કાન માંડવા અને ગાયોની માલપા એમ કહે છે કે કયેક સદગુણો હોય છે અને ગાયો માટે તો ભારત સુરભી કાજ વારે ચડ્યો વૈકુંઠ કીધો તે વાત હૈયાત હિંદવા તણા પૂંજાય આવા પાળ્યા. જેને ગાયોને ખાતર, સુરભીને ખાતર, બેન દીકરી અને ધર્મને ખાતર જેને પ્રાણ આપ્યા છે, બલિદાન આપ્યા છે, યોગદાન આપ્યા છે, સેવા કોઈ પ્રવૃત્તિ કરી ને આવી ગૌશાળાઓ હકવી છે, એ સાધુને એમ કહેવાય કે આપણે વારંવાર વંદન કરવા પડે. કારણ કે ગાયને બચાવવી જરૂરી છે, ગાયને બચાવી અને ભટકતી નહીં પણ એને નિભાવવી એમ કહેવાય કે અતિશય મહત્વની વસ્તુ છે. તો એવી સરસ મજાની અહીંયા આપણી દેશી ગાયો જે કહેવાય એની સેવા કરવામાં આવે છે. ગરમીથી બચવા માટે અમે
આખી ગૌશાળામાં બધી ગાયો માટે પાણીના ફુવારાની આખી ગોઠવેલી છે કે બાપુની આ પણ ગૌ માતા માટેની ચિંતા હોય કે ગૌ માતાને ગરમી ન થવી જોઈએ. આપણે તો એસી કુલર પંખામાં રહેતા હોઈએ, તો તમે જોવો તો ગૌશાળામાં બધી ગાયો ઉપર પંખા છે, લાઇટ છે અને એકદમ સરસ ચોખ્ખી ગૌશાળા રહે એવી સતત બાપુના પ્રયત્નો રહેતા હોય છે. અહીંયા આ ગયા વર્ષે જ આખી ગૌશાળાની અંદર ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. ઊભા છે એની બાજુમાં જો એક કટર મશીન છે કે ગાયોને ખાવામાં ચાવવામાં તકલીફ ન પડે એટલે બાપુએ આ કટર મશીન વસાવ્યું છે. નકરી નીણ અને પાણીની વ્યવસ્થા નહીં, ગાયો માટે આપણે જોઈએ છીએ એમાં ખાંડની એમ કહેવાય અને દાણની ગોણું પડી છે કે ગાયો માટે ખાંડ અને દાણ પણ દેવામાં આવે છે. ત્યાર પછી જેમ બાપુએ કીધું કે માણસને જેમ ગરમી સહન ન થાય એમ આ પશુ છે ગાય ભારતીય સંસ્કૃતિ માટે માતાનું બિરુદ દેવામાં આવ્યું હોય તો એને ગરમી માટે જે સરસ મજાના પાણીના ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ખરેખર જે ગાય નિભાવવી અને ગાયને હાચવવી એ આપણે એક સંસ્કૃતિ છે. તો જે કઈ જગ્યાએ આવી ગૌશાળાઓ છે એને સાથ સહકાર આપવા માટે આપણે હિન્દુ હોવાથી ફરજ બને છે. અહીંયા આપ નિહાળી રહ્યા છો કે જે અરવિંદગીરી બાપુ હયાત હતા અને જે જૂની ગૌશાળા છે જે દૂધ અને છાશ સેવકોને ખવડાવ્યા પીવડાવ્યા અને એમ કહેવાય કે જેના ચા પાણી બનાવી અને અહીંથી ખોડિયાર મંદિર છે, બગદાણા છે, ત્યાં જવા વાળા યાત્રિકોને તથા સાધુને જમાડ્યા કઈ જૂની ગૌશાળા છે. અને આ દૂધથી એમ કહેવાય કે બાજુમાં જૈન દેરાસર છે એના સાધુઓ નીકળે એને ગોત્રી ઓળાવવામાં પણ આ ગાયોની ગૌશાળા છે. એના દૂધનો ઉપયોગ થયો હતો એ ગૌશાળા છે. આ વિશે બાપુ થોડુંક કહે છે. આ જે ગાયો છે એ ગાયો છે આપણે કોઈ દિવસ વેચાતી લીધેલી નથી. શરૂઆતમાં બાપુએ લીધી હશે 2, 3, 5 ગાયો, પછીની આ બધી ગાયો એ બધાનો વેલો જ છે, બધી ગાયોનો વંશ વેલો જ છે. દિવસે દિવસે જે એમાં વધારો થતો ગયો એમ અત્યારે નાના મોટા લગભગ 55 જેટલા આપણી પાસે પશુઓ છે અહીંયા. ને અહીંયા પાછળ તમે જોશો તો અહીંયા એના માટેનું ઘાસ ગોડાઉન પણ બહુ મોટું બનાવવામાં આવેલું છે. અહીંયા આપ નિહાળી રહ્યા છીએ જે ઘાસ કટિંગ અને કોળ કહેવામાં આવે, પછી ચણા હોય એનું ખારીઓ કહેવામાં આવે. એ ગાયોની માટે પશુઓ માટે ઉત્તમ વસ્તુ ગણાતી હોય તો એ પણ વસ્તુ છે. અને અહીંયા ઉભેલા ભાઈ સ્વયંસેવક છે જે અહીંયા ગાયોની સેવા કરી રહ્યા છે. એ ઘણા સમયથી અહીંયા જે ગાયોની સેવા કરે છે એવા ભાઈ શ્રી અને સરસ મજાની વ્યવસ્થા છે. એક હું અહીંયા તમને વાત કરીશ કે આ જે રૂમ છે તમને તો ખબર હશે કે અહીંયા એક સીતાબેન કરીને એક બેન રહેતા હતા ને છેલ્લા લગભગ 30 વર્ષથી અહીંયા અરવિંદ બાપુ હતા ત્યારથી અત્યાર સુધી, હમણાં 1 વર્ષ પહેલા એ રસ્તો ભૂલી જવાથી કઈ મળતા નથી, પણ આ સીતાબેન નો રૂમ છે અને આ રૂમમાં કોઈ પંખો નથી, લાઇટ નથી. તો 25 વર્ષમાં અમને યાદ નથી કે સીતાબેન ને કોઈ દિવસ તાવ આવ્યો હોય કે શરદી ઉધરસ કે કોઈ બીમાર પડ્યા હોય. અને સીતાબેન નું એક જ ધ્યેય હતું કે ગૌશાળામાં ગાયોની સેવા કરવાની. આ જે ગૌશાળા છે આ આખી ગૌશાળાનું વાસીદું, ગાયોને નિરણ કરવાની, પાણી પાવાની બધી જવાબદારી સીતાબેન ની હતી. અને એકલા પંડે પોતે બધું વ્યવસ્થિત કામ કરતા. પણ આમાં સીતાબેન એક પરિવારના સભ્ય તો હતા જ, પણ એક અમે ઘણી વાર વિચારીએ કે એક કઈક અલગ મૂર્તિ જ હશે કે ભગવાને એને દૂધ બનાવીને અહીંયા મોકલ્યા હશે. નહીતર એવું ન બને કે અમે 7-8 હજાર કિલોમીટર એરિયામાં એને ગોતવાનો પ્રયત્ન કર્યો તો કઈક તો મળવો જોઈએ ને. કોઈ જગ્યાએ એના વાવડે નથી કે અહીંયા સીતાબેન હતા એવું. એટલે અમને એવું લાગે છે કે એક કોઈ એક આંતરિક શક્તિ હશે કે એ ભવિષ્યમાં ખબર પડે આપણને. પણ એક સીતાબેન તરીકે એક દેવી અવતાર અમે માનીએ છીએ કે જે અહીંયા 25-30 વર્ષ રહીને આશ્રમમાં ગૌ માતાની સેવા કરી છે. સીતાબેન થી હું પરિચિત છું, જેના સદગુણ હતા, પરપ્રાંતિ હતા અને જે બોલે એ બાપુ સિવાય કોઈ સમજતું નહોતું. અરવિંદ બાપુના સમયમાં બેન આવેલા અને એને ખાવા પીવાથી માંડી અને બાપુ પોતાની દીકરી જેમ રાખતા હતા અને એને એવી જ રીતે સરસ મજાની સેવા કરી હતી. જેવી સીતા નામ હતું એવા જ એના સદગુણ હતા, શાંતિવાળા હતા.
પણ એ બોલે એ બાપુ સિવાય કોઈ સમજતું નહીં. થી માંડી અને જે આશ્રમ દેખાય છે એ આશ્રમને અમે જોઈ તારા અમારા આંખોની માલપા એમ કહેવાય કે આનંદ ઉભરાતો. અને અરવિંદગીરી બાપુ હામાં દેખાતા આ જૂનું સ્થળ તમને બતાવવામાં આવે છે, જ્યાંથી એમ કહેવાય કે કયેક ભક્તો, કયેક સાધુઓ અને કયેક યાત્રિકો આવી અને વિહામોથી માંડી અને ભોજન. હરદેવ કૃપા આશ્રમની માલપા જે અરવિંદ બાપુનો ફોટોથી માંડી બજરંગદાસ બાપુ તથા ફકડાનાથ બાપુ, જ્યાં ફકડો ત્યાં ફિકર નહીં, અને જલા જોગીનું એને અને અહીંયા સરસ મજાના જે અહીંયા ફોટો મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી જે ઠંડા પાણી માટે કુલર છે અને ઠંડા પાણીની વ્યવસ્થા એવું અહીંયા કુલર છે. અને ઉનાળાની માલપા જે આ માણી ઊંધીવાળી છે એ સીધી થઈ જાય અને એની માલપા માણસોને કુલરનું પાણી ન પીવું હોય તો ઠંડા પાણી જેને પીવું હોય એની માટે આ કોઠીના પાણીની પણ વ્યવસ્થા છે. અને સરસ મજાનું મંદિર ફતેહ કરો અને ખરેખર આ ફતેહના ડંકા વગાડ્યા હોય એ અરવિંદગીરી બાપુ છે. અને ફકડાનાથ બાપુની સાથે જે બિરાજમાન છે અને બટુક બાપુ જમરાળાના જે એમ કહેવાય કે જોગી હતા, એની સેવા કરી અને પરમ તત્વ સુધી પહોંચે એવા લટુર બાપુ જે બટુકગીરી બાપુ છે, જે જમરાળાની માલપા જેને સંચાલન, વહીવટ અને વિકાસ મંદિરો કર્યા હોય તો એ બટુક બાપુનો પણ અહીંયા ફોટો મૂકવામાં આવે. મજાનું મંદિર છે અને આશ્રમ છે, પણ બાપુને એવું દેખાણું નિરંજનગીરી બાપુને કે માણસો અહીંયા આવે, પાણી પીવે અને તડકો તાપ હોય તો બેસશે ક્યાં, એ માટે થઈ અને સાધુનો તો સ્વભાવ છે એવો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ જોયા જનેતીથી જગજન, જેને માત સુવાડે અને સંત જગાડે ભેળવી દે ભગવાન. એ સાધુને વિચાર આવ્યા કે માણસોની માટે મારે વ્યવસ્થા કરવી, પાણી પી ને વાહન ન મળે, આ હાઈવે રોડ છે તો એ માટે થઈને પતરા નાખીને સરસ મજાનું બસ સ્ટેન્ડ બનાવ્યું, આવા બેસવા માટે હોટલા બનાવ્યા. પણ યાત્રિકો તથા જે કોઈ ભાઈઓ બહેનો અહીંયા આવે છે અને એટલી નમ્ર વિનંતી, કરજોડ પ્રાર્થના કે અહીંયા આપણું છે, બાપુ એમ કે મારું નથી, આપણું છે એટલે આપણે જાળવવું પડે. તો અહીંયા ચોખ્ખાઈ અને સ્વચ્છતા જાળવે, જ્યાં ત્યાં માવાના કાગળ નાખવા, જ્યાં ત્યાં થૂકવું, એ આપણે ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે શોભે નહીં. એટલે જ્યાં સ્વચ્છતા ત્યાં એમ કહેવાય કે હરિ હોય, અને જ્યાં એમ કહેવાય સુંદરતા હોય, જ્યાં પ્રભુ હોય, તો અહીંયા સ્વચ્છતાની જાળવણી કરવી અને માવા ખાઈ અને મહેરબાની કરી થૂકે નહીં એવો સાથ સહકાર આપે. હરદેવ કૃપા આશ્રમ નવા ગામ ઢાળ ખાતે અરવિંદગીરી બાપુની પાસે એક રીટા નામની એક કૂતરી હતી, જે એક દિવ્ય આત્મા હતી એવું તમે કહી શકો. કે બાપુ સાથે એટલો એનો લાગણીથી સંબંધ હતો કે બાપુ જ્યારે કોઈ દિવસ બહાર જાય કે બહારથી આવે તો એ બાપુ પ્રત્યે એટલી બધી લાગણીથી જોડાયેલી હતી કે બાપુને જોવા એટલે તરત જ કૂદીને બાપુની ઉપર પગ રાખીને ઊભી રહી જાય. અને આટલું બાપુનું પ્રિય પશુ હતું. આમ તો એ એક ઘરનું સભ્ય જ કહેવાય. તો આશ્રમ ખાતે રીટા નામની જે કૂતરી હતી એની સમાધિ પણ અહીંયા આપવામાં આવી છે. આપણે જોઈ રહ્યા છીએ કે ભોજનશાળા છે, બાપુને એમ લાગ્યું કે નાની પડે છે તો મોટી નવી જે ભોજનશાળા માટે અને જે આ બિલ્ડિંગ મકાન તૈયાર થઈ રહ્યું છે એ લોકહિત માટે થઈ અને સેવક સમુદાયથી માંડી અને યાત્રિક અને જે કોઈ માણસો અન્ય ક્ષેત્રમાં આવે એને પ્રેમથી જમાડવા માટે થઈ ને આ નવી એક ભોજનશાળા પણ અહીંયા બની રહી છે. જે અરવિંદગીરી બાપુના ધર્મપત્ની અને નિરંજન બાપુના માતુશ્રી જેવા માં એ હાલની માલપા એમ કહેવાય કે આશ્રમની માલપા જ રહે છે. અને જ્યારે બાપુ હયાત હતા ત્યારે જેને ઘણી જેમ જલારામ બાપાએ દુષ્કાળની માલપા ગાયે મકોડા ભડક્યા માએ ભડખ્યા બાદ મારા દેહમાં પડ્યો દુકાળ પેલા કાળા ઉડે કાજ પેલા કાળા ઉડે એ ઉપર દુષ્કાળ પડ્યા, માણસોને અન્ન પાણી નહોતું મળતું. અને જ્યારે જલારામ બાપાએ એમ કહેવાય અન્નક્ષેત્રણ પાણીની વ્યવસ્થા કરી, એમાં જલિયાણનું મોટું યોગદાન હતું. એમ જે પરમથી અરવિંદ બાપુએ શરૂઆત કરી અને ત્યારથી જે માં એના એમ કહેવાય કે અર્ધાંગીની એ માને આપણે વિનંતી કરી કે આ જે કઈ આશ્રમની વિશે આપ જાણતા હોય એની વિશે અમને થોડુંક જણાવવાની કૃપા કરો એવી માતાજીને વિનંતી.
અમે નવા ગામ રહેતા તો બાપાની પછી નોકરી પૂરી થઈ તો અહીંયા એક નાની એવી ઝૂંપડી બનાવી તો એ ઝૂંપડીમાં રહેતા ને પોતે દાળ રોટલી બનાવતા પછી ટિફિન ઘરે મગાવે તો પછી ટિફિન એ કીધા કે મારે તો કીધું હું ત્યાં હારે જોઈ જાઉં તો એ બે જણા રાંધીને ખવડાવતા દાળ રોટલી બધાને અને ડંકી નાખીને એમાં પાણી ધોઈને પાતા બધાને એ રીતે અમને રહેતા પછી ત્યાંથી હવે તો નોકરી પૂરી થઈ ગઈ ભાઈને લગ્ન થયા એટલે પછી હાર છોડી દીધું બધું ભાઈને મને વહુને બધું સોંપી દીધું અને અમે બે જણા અહીંયા રહીને બધાને સેવા ગાંડા હાજર બધાની સેવા કરતા અને બધા રોટી ખવડાવતા એ તમારી પ્રકૃતિ કરતા બે રીતે પછી છોકરા પાણા તો કઈ ઘરે જાય એ મને કઈ મોહ નહીં કઈ અજયના લુગડા પહેરાયા જોઈશું મારી ભગવત છે કોઈ દિવસ ગરમ ફાટું કઈ નહીં જા છોકરા મારા એ ગરમ સમજે યાર એટલે મને છેલ્લું ચડાય કે છોકરો આવ્યો કઈ છોકરા મારા બધા યાદ ઓડાય સૌ પણ હા ત્યાં મોટા વાળા પછી બાપુ દેવ થઈ ગયા પછી મોટા બધું ભાઈ બાનું કહેવાનું એવું થાય છે કે નિરંજન બાપુને જયારે ગાદી હોપી એના પરિવારના દીકરાને પરણાવ્યા પછી માં હોનાનું અંગ ઉપર ઘરેણું પણ નથી રાખતા કપડું અને ભગવા સિવાય કપડું નથી ધારણ કર્યું કારણ કે ભેખ છે અને અરવિંદ બાપુ જે જીવા એનું આપણું વિશે માને પણ અમે જોતા હતા કે પરસે ઓળી ગયો હોય અરવિંદ બાપુ એ ધોતી પહેરી હોય એમ કહેવાય ત્યારે બજરંગદાસ બાપા આપણને યાદ આવે કારણ કે રૂપાવતી શામળા બાપા ટૂંકી પોતળી ઉઘાડા દેવના શરીર પણ એમ કહેવાય રૂપાવતી એ બિરાજે સંત શામળો બગદાને બજરંગ વીર અને એમ કે મારે કહેવાય કે હરદળ કૃપામાં બિરાજે અરવિંદ ગિરી વીર આ અરવિંદ બાપુ અને અરવિંદ બાપુ તો કોકને અનામ ખબર હવે પડી નહીતર ગોસાઈ બાપુ તરીકે મારી ઓળખતા ને બધા જેને ગોસાઈ જેવું તુલસીદાસજી નું જે ઉપમા છે એવું જ અરવિંદ બાપુ એ કરી બતાવ્યું જે કર્યું તો આપણે ગાંડા લઈ આવે તો કે ઓલું કાના દઈ દે તો આપી દેવાનું કેમ કે આ બધા બીજા કે છે આ છોકરી બીજા લગ્ન કર્યા છે તો હજી છોકરી રાખે છે ભાઈ કેટલી બાપી બ્રાહ્મણ છે કેમ મને ઈ છે કે બીજાને આપો બસ મને બીજું કઈ નહીં કે દેવું કોઈનું બસ એ જ છે બીજું કઈ નહીં ખરેખર સરસ છે મારીનું કહેવું અને આ વાત થઈ ત્યારે મને સોનબાઈ શક્તિ યાદ આવે કે માં વ્રત લીધું વરુડી તનું તું ધન ધન દેવા દાન હવે લેવા ના હેવા નહીં ધન ધન સોનલ માત મારી એમ કે છે કે અરવિંદ બાપુ જયારે હયાત હતા અને માના ગળામાં હાથમાં ઘરેણું ભાળે અને કોઈ ગરીબ માણાનું એમ થાય કે આનો કરિયાવર એટલો આના લગ્ન આનું આણું અટક્યું તો એ માળીનું ઘરેણું એમ કહેવાય કે બીજાને પહેરાવી અને અટક્યા ઉકેલે એનું નામ સંત કહેવાય કપડા દુકાન જઈને બધા એમ કે ખુશી આપે ડબલ આપે એમ કરીને દીકરીને આ બધા ભેગા કરીને ગાંડા લેતા હોય તો કે આને નવરાય અને આને કપડા પહેરાવે પછી જીવન બાપુ મારો ખરેખર કસમથી હું કઉ છું આ વાત સત્ય ઘટના અહીંયા મૂળ ભરાય રાતના સમયે 12 વાગ્યાના આસપાસ હું રિક્ષાનો ધંધો કરું ભાડું લઈને નીકળેલો વળતા એક ભાઈ જાણીતા મૂળ ધરાય ઉભેલા મને કે માધુભાઈ આ માણસને લઈ જાય અને નવા વલભીપુર બસ સ્ટેન્ડ માં તમે એને મૂકી દેજો મેં વિચાર કર્યો કે તમે ભાઈ જમ્યા છો તો કે ના અને એ ભાઈ કીધું તમારું રહેવાનું તો દુધાધાર કાળા તળાવ ઈ સાઈડ નું અંદરના ગામનું કીધું અને ત્યાં કઈ એને જવાનું હતું મેં કીધું વલભીપુર બસ સ્ટેશન માંથી એને કોઈ વાહન રાતે ન મળે અને ત્યારે મને ભારતના સંત અરવિંદ બાપુ નજરે દેખાણા અને એમ કહેવાય કે બાપુને કીધું કે બાપુ આ રીતની પરિસ્થિતિ છે અને એની કઈ વાંધો નહીં ઓલા ભાઈ ને પૂછ્યું ભાઈ તું જેનો મજૂર માણસ હતો રાતે બાપુએ જમાડી ગોદડા આપીને હું રહી અને હવારમાં વાહનની વ્યવસ્થા કરાવી દીધી આ અરવિંદ બાપુ હતા એટલે આના ગુણ ગાવાનું મન થાય આ દયા ગરીબી બંદગી હા જો તો ખરા ઠાહી ઠાહીને દેનામાં દયા ભરી છે અરે એટલી વાત કરી ચોખા તરત ના વિચાર કે આમાંથી એક આપી દો છોકરા કે આપણને બહુ મન થાય ક્યારે બોલ દઉં ક્યારે દઈ દઉં બસ થાય છોકરા મહાદેવ ને મારી પ્રાર્થના કરવાની કે જે જ્યોત જે દીવો અરવિંદ બાપુ શરૂ કર્યો છે એની જોત મહાદેવ એમનામાં વિચાર રાખે